નમસ્કાર, આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। દોસ્તો, આપણા હિન્દુ ધર્મના શાસ્ત્રો અને પુરાણોના મહિમા અનુસાર શ્રાદ્ધ પર્વમાં સદગતની તિથિએ કરેલ શ્રાદ્ધ અને પિતૃ તર્પણથી આપણા પિતૃઓ તૃપ્ત થાય છે અને તેઓ આપણને ઘણા આશીર્વાદ આપે છે, જેના ફળ સ્વરૂપે આપણે પિતૃ ઋણમાંથી મુક્તિ મળે છે। તેના દ્વારા સંપત્તિ, સંતતિ તેમજ સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે। પિતૃઓની કૃપાથી રોગ અને દોષો શાંત થાય છે। આપણા હિન્દુ ધર્મશાસ્ત્રોમાં આ પિતૃ કાર્યને અનેક સોના મહોરો, અનેક હાથી અને ઘોડા તેમજ ભૂમિદાન કે મોટા અર્થદાનથી પણ શ્રેષ્ઠ ગણવામાં આવેલ છે। પિતૃઓની તૃપ્તિ માટે શ્રાદ્ધ પર્વ દરમિયાન પોતાના પિતૃઓની તિથિએ અવશ્ય શ્રાદ્ધ કરવું જ જોઈએ। ભલે તમારી પરિસ્થિતિ અનુસાર કરો, પણ પૂરી શ્રદ્ધા ભાવથી શ્રાદ્ધ કરવું જોઈએ। શ્રાદ્ધમાં ભોજનમાં ખાસ કરીને શુદ્ધ અને સાત્વિક ઘરેલું વાનગી બનાવવી જોઈએ, જેમાં સવિશેષ દૂધપાક કે દૂધની ખીરનું ભોજન અવશ્ય રાખવું જોઈએ। સૌ કુટુંબના સાથે મળી પિતૃ તૃપ્ત થાય તેવા ભાવથી શ્રાદ્ધ કર્મ કરવું જોઈએ। કાગડાઓને કાગવાસ, ચકલાઓને ચણ, ગાય માતા અને કૂતરાઓને ભોજન, બ્રાહ્મણ અને ગરીબને ભોજન તેમજ દાન દક્ષિણા કરી શ્રાદ્ધ કરવું જોઈએ। ધર્મશાસ્ત્રો અને ગરુડ પુરાણ અનુસાર મનુષ્યના આત્માની શ્રેષ્ઠ સદગતિ થાય તે હેતુથી શ્રાદ્ધ પર્વમાં શ્રાદ્ધ કરવાનો મહિમા વર્ણવ્યો છે। અનેક કથાઓમાં અનેક શ્રેષ્ઠ ઋષિઓએ, અનેક શ્રેષ્ઠ બ્રાહ્મણોએ અને અનેક શ્રેષ્ઠ રાજાઓ અને માનવીઓએ પોતાના પૂર્વજોનું શ્રાદ્ધ કરી તેઓને તૃપ્ત કરી અને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હોવાનો ઉલ્લેખ જોવા મળે છે। મિત્રો, આજે આપણે વાત કરીશું કે જો પિતૃઓનું શ્રાદ્ધ ન કરવામાં આવે તો તેનાથી આપણને કેવા પ્રકારની નુકસાનીઓનો સામનો કરવો પડી શકે છે। જે લોકો પિતૃઓમાં આસ્થા નથી ધરાવતા અને પિતૃઓ છે જ નહીં એમ માનીને તેમનું ઉચિત તિથિએ શ્રાદ્ધ નથી કરતા, તેવા લોકો આ બાબતે જરૂર જાણવું જોઈએ। માટે આપ આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો, જેથી આપને પણ આ બાબતે જાણકારી મળી રહે। અને મિત્રો, માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો। તો મિત્રો, હવે વાત કરીએ કે શ્રાદ્ધ ન કરવાથી થતી હાનિ વિશે। દોસ્તો, શાસ્ત્રોમાં શ્રાદ્ધ ન કરવાના કારણે થવાવાળી હાનિઓનો જે વર્ણન કરવામાં આવેલ છે તે જાણીને તમે હેરાન થઈ જશો। શાસ્ત્રોમાં મૃત વ્યક્તિના દાહ કર્મ સાથે જ પિંડદાન અને પાણીના રૂપમાં ખાવા પીવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે। આ તો મૃત વ્યક્તિની આ મહાયાત્રામાં રસ્તાના ભોજન પાણીની વાત થઈ। પરલોક પહોંચ્યા બાદ ત્યાં તેમના માટે અન્ન કે પાણી નથી હોતા। જો મૃતકના સગા સંબંધી તેને અન્ન જળ ન આપે તો તે આત્મા ભૂખ તરસથી બહુ જ ભયંકર દુઃખી થાય છે। અને ભાદરવા માસના પિતૃ પક્ષમાં તમારા પિતૃઓને એ આશા રહેતી હોય છે કે મારા પુત્ર પૌત્રાદિ મને અન્ન જળથી સંતુષ્ટ કરશે, અને આ આશા લઈને તે પિતૃઓ પિતૃલોકથી પૃથ્વીલોક ઉપર પિતૃપક્ષ દરમિયાન આવતા હોય છે। પરંતુ જે લોકો એવું માને છે કે પિતૃઓ છે જ ક્યાં, આવી રીતે માનીને પોતાના પિતૃઓનો ઉચિત તિથિ પર જળ અને શાકથી પણ શ્રાદ્ધ નથી કરતા, તેવા લોકોના પિતૃઓ દુઃખી અને નિરાશ થઈને શ્રાપ આપીને પોતાના લોકમાં પરત ચાલ્યા જાય છે। અને આ નારાજ થઈને શ્રાદ્ધ ન કરવાવાળા પોતાના સગા સંબંધીઓનો રક્ત ચૂસવા લાગે છે। પછી આ પરિવારને જીવનભર દુઃખ અને કષ્ટો સહન કરવા પડે છે અને મૃત્યુ બાદ તેવા લોકોને નરકમાં જવું પડે છે। માર્કંડે પુરાણમાં જણાવવામાં આવેલ છે કે જે કુળમાં શ્રાદ્ધ નથી થતો તે કુળમાં દીર્ઘાયુ, નિરોગી
અને વીર સંતાન જન્મ નથી લેતી. પરિવારમાં સુખ શાંતિનો અભાવ રહે છે. મિત્રો, જો તમારી પાસે ધનનો અભાવ હોય તો પણ શ્રાદ્ધ કરવાનું કહેવામાં આવ્યું છે. બ્રહ્મ પુરાણમાં ઉલ્લેખ છે કે ધનના અભાવમાં શ્રાદ્ધ કેવી રીતે કરવું. તો બ્રહ્મ પુરાણમાં જણાવવામાં આવેલ છે કે ધનના અભાવમાં શ્રદ્ધાપૂર્વક ફક્ત જળ અને શાકથી પણ શ્રાદ્ધ કરી શકાય છે. જો એટલું પણ ન થઈ શકે તો પોતાની બંને ભુજાઓ ફેલાવીને પિતૃઓને સંબોધીને કહેવું જોઈએ કે મારી પાસે શ્રાદ્ધ કરવા માટે ન તો ધન છે અને ન તો કોઈ વસ્તુ, એટલે હું મારા પિતૃઓને પ્રણામ કરું છું. હે પિતૃઓ, આપ મારી ભક્તિથી જ તૃપ્ત થાઓ. આમ કહી અને ધનના અભાવમાં પણ શ્રાદ્ધ કરવાનું કહેવામાં આવ્યું છે. મિત્રો, પિતૃપક્ષ એ પિતૃઓ માટેનો તહેવાર છે, એટલે દરેક ગૃહસ્થે પોતાની શક્તિ અને સામર્થ્ય અનુસાર પિતૃઓને નિમિત્ત શ્રાદ્ધ તર્પણ અવશ્ય કરવું જોઈએ. શ્રાદ્ધનો અર્થ એ થાય છે કે શ્રદ્ધાપૂર્વક પોતાના પિતૃઓને પ્રસન્ન કરવું. સનાતન માન્યતા અનુસાર જે સ્વજન પોતાનો દેહ છોડીને ચાલ્યા ગયા છે તેમની આત્માની તૃપ્તિ માટે સાચી શ્રદ્ધાથી જે તર્પણ કરવામાં આવે છે તેને શ્રાદ્ધ કહેવાય છે. એવી માન્યતા છે કે મૃત્યુના દેવતા યમરાજ શ્રાદ્ધ પક્ષમાં જીવને મુક્ત કરે છે, જેથી તે સ્વજનો પાસે જઈને તર્પણ સ્વીકારી શકે. પિતૃઓ કોને ગણવા તે બાબતે વાત કરીએ તો જે પરિણીત હોય કે અપરિણીત, વૃદ્ધ હોય કે બાળક, સ્ત્રી હોય કે પુરુષ, જેઓની મૃત્યુ થઈ ચૂકી છે, જેઓ આ સંસારને છોડીને ચાલ્યા ગયા છે, તેમને પિતૃ કહેવાય છે. પિતૃ પક્ષમાં પિતૃઓ પૃથ્વી લોકમાં આવે છે અને તેમના પરિવારના લોકોને આશીર્વાદ આપે છે તેવી માન્યતા છે. પિતૃ પક્ષમાં પિતૃના નામથી કરવામાં આવેલ શ્રાદ્ધથી પિતૃઓ જે આપણી ઉપર આશા રાખેલ હોય છે તે આશા તેમની પરિપૂર્ણ થતાં તેઓ ખુશ થઈને, તૃપ્ત થઈને પોતાના ધામ પરત જતા રહે છે અને આપણને આશીર્વાદ આપે છે, જેથી આપણા ઘરમાં સુખ શાંતિ જળવાયેલા રહે છે. મિત્રો, એવી માન્યતા છે કે વ્યક્તિ ઉપર કુલ 3 પ્રકારના ઋણ હોય છે: દેવ ઋણ, ઋષિ ઋણ અને પિતૃ ઋણ. એવું કહેવાય છે કે શ્રાદ્ધ કર્મ કરવાથી આપણા આ ત્રણેય ઋણમાંથી મુક્તિ મળે છે. એવું પણ કહેવાય છે કે જેમના પર પિતૃઓ નારાજ હોય છે તેઓને અનેક પરેશાનીઓનો સામનો કરવો પડતો હોય છે. ક્યારેક આર્થિક તંગી, તો ક્યારેક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ, તો વળી ક્યારેક સંતાન સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ત્યારે પિતૃની આત્માની શાંતિ માટે અને પિતૃદોષના નિવારણ માટે શ્રાદ્ધ કર્મ કરવું જરૂરી માનવામાં આવે છે. મિત્રો, આપને માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.